હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. આપણે આગલા વિડીયોની અંદર ડેટાબેઝને મેનેજમેન્ટ કરવા માટેની સિસ્ટમ વિશે જોઈ ગયા છીએ, એટલે કે DBMS વિશે ટૂંકી માહિતી મેળવી લીધી છે અને ડેટાબેઝ રેડી કેવી રીતે કરવો એ પણ આપણે જોઈ ગયા છે. એના માટેના પગલાં કેટલા છે અને કયા કયા એમાં આપણે સ્ટેપ 1 અને સ્ટેપ 2 તો જોઈ લીધું છે. તો હવે આજના વિડીયોની અંદર આપણે સ્ટેપ 3 અને સ્ટેપ 4 જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રથમ છે બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ. બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ 3 પ્રકારે વિભાજિત કરી શકાય છે. બેઝમાં ડેટા ટાઈપ કયા કયા પ્રકારે વ્યાખ્યાયિત કરી શકાય? તો 3 પ્રકારે. પહેલું છે આલ્ફા ન્યુમેરિક ટાઈપ, બીજું છે કેલેન્ડર ટાઈપ, ત્રીજું છે બાઇનરી ટાઈપ. તો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપની અંદર તમે કેરેક્ટર અને નંબર અથવા તો સિમ્બોલનો પણ યુઝ કરી શકો છો. કોઈક તમારે નિશાની લેવી હોય તો તેનો તમે આલ્ફા ન્યુમેરિક ટાઈપની અંદર યુઝ કરી શકો છો. આલ્ફાની અંદર 2 પ્રકાર છે. બીજું છે ન્યુમેરિક ટાઈપ. ન્યુમેરિકની અંદર ફક્ત તમને નંબર જ યુઝ કરી શકો છો. બીજો નંબર છે કેલેન્ડર ટાઈપ. કેલેન્ડર સંબંધિત માહિતી એડ કરવી હશે તો કેલેન્ડર ડેટા ટાઈપનો યુઝ કરી શકાય છે. દાખલા તરીકે ડેટ લખી શકાય, ટાઈમ લખી શકાય, યર લખી શકાય, બરાબર છે, મંથ લખી શકાય. એના માટે તમે કેલેન્ડર ટાઈપ લઈ શકો છો. ત્રીજો નંબર છે બાઇનરી. બાઇનરી એટલે કે આપણને ખબર જ છે કે બાઇનરી કોને કહેવાય? 0 અને 1. તો બાઇનરી એટલે કે 0 અને 1ના આધારે કંઈક વસ્તુ તમારે સ્ટોર કરવી હોય તો તમે બાઇનરીનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે કોઈક ઓડિયો હોઈ શકે, કોઈક પિક્ચરનો ઉપયોગ કરવો હોય તો તમે બાઇનરી ડેટા ટાઈપનો યુઝ કરી શકો છો. તો આ ડેટા ટાઈપના 3 પ્રકાર, અલગ અલગ 3 પ્રકારે તમે ડેટા ટાઈપ નક્કી કરી શકો છો. પહેલું છે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ. જ્યારે આપણે અક્ષર, અંક, વિશિષ્ટ અક્ષરો કે ચિહ્નો ધરાવતો ડેટા એન્ટર કરવા માગતા હોઈએ ત્યારે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપનો યુઝ કરી શકો છો. ત્યારે આ ડેટા ટાઈપ તમે વાપરી શકો છો. અહીં તમે આપણે લીધું છે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ, તો તેના અલગ અલગ નેમ છે. પછી ડેટા ટાઈપ કયા પ્રકારની સિલેક્ટ કરવાની એ છે, એની લેન્થ કેટલી છે અને તેનો ઉપયોગ શેના માટે, એટલે કે ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો નેમની અંદર પહેલું છે મેમો. તો મેમોની ડેટા ટાઈપ લેવું હોય, મેમો એટલે કેવું લખાણ? લોંગ લખાણ. તમારે લાંબુ લખાણ લખવું હોય તો તમે મેમોનો ઉપયોગ કરી શકો. તો ત્યારે એની ડેટા ટાઈપ કઈ સિલેક્ટ કરવાની છે આપણે? લોંગ વાયરચાર. તો તેની લેન્થ કેટલી છે? 2 GB. ઉપયોગકર્તા દ્વારા નિર્દેશ કરવામાં આવેલ હોય તે મહત્તમ કિંમત, એટલે કે મોટી કિંમત કે મોટી લંબાઈ કે સંખ્યામાં માહિતીનો સંગ્રહ કરવા માટે તે કોઈ પણ UTF-8 અક્ષરોને સ્વીકારે છે. એટલે કે તમારે લોંગ લખાણ લખવું હોય તો લોંગ વારચારનો ઉપયોગ તમે કરી શકો છો. બીજું છે ટેક્સ્ટ. ટેક્સ્ટની અંદર કોનો ઉપયોગ કરી શકો છો? કેરેક્ટર્સ. તેની લેન્થ કેટલી છે? 2 GB. ઉપયોગકર્તા દ્વારા નિર્દેશ કરવામાં આવેલ હોય તેટલી લંબાઈના લખાણનો સંગ્રહ કરી શકો છો. નાની અક્ષરમાળા સાથે ખાલી જગ્યા ઉમેરે છે. કોઈ પણ UTF-8 અક્ષરોને સ્વીકારે છે. થોડું ઓછું લખાણ લખવું હોય તો તમે કેરેક્ટરનો ઉપયોગ કરી શકો છો. ત્રીજું છે એનું નેમ છે ટેક્સ્ટ. ટેક્સ્ટની અંદર કોનો ઉપયોગ થાય છે? વારચાર. એની લેન્થ કેટલી છે? 2 GB. આપેલ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે.
ખાલી જગ્યા ઉમેરવામાં આવતી નથી. જો અહીંયા તમારે સ્પેસ મૂકવી હોય તો તમે સ્પેસને મૂકી શકશો નહીં. ડેટા ટાઈપ કઈ સિલેક્ટ કરવાની છે? લોંગ વારચારની જેમ તમે એની અંદર પણ સ્પેસનો ઉપયોગ કરી શકવાના નથી. ને લાસ્ટમાં છે વારચાર લોંગ કેસ. એની લેન્થ કેટલી છે? 2 GB. આપેલ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે. સરખામણી કેસ સેન્સિટિવ નથી. તમે ટાઈપ કરો તે મુજબ કેપિટલ સંગ્રહ કરે છે. તમે જે રીતે ટાઈપ કરશો એ જ રીતનો સંગ્રહ કરશે. તો આ બધી ડેટા ટાઈપ કઈ છે? આલ્ફા ન્યુમેરિક. આલ્ફા ન્યુમેરિકની અંદર તમે કઈ કઈ ડેટા ટાઈપ લઈ શકો? જો તમારે લોંગ લખાણ લખવું હોય તો તમે જેટલું સિલેક્ટ કરેલું છે એટલું લખાણ લખવું હોય તો વારચાર એટલે તમે એની અંદર ખાલી સ્પેસ મૂકવામાં આવતી નથી અને તે કેસ સેન્સિટિવ નથી. લોંગ વારચારનો ઉપયોગ કરી શકાય છે. કેરેક્ટર ડેટા ટાઈપના લક્ષણો અલગ હોય છે. આપણે જ્યારે ફિલ્ડમાં કોઈ ચોક્કસ સંખ્યાના અક્ષરો દાખલ કરવા માગતા હોઈએ ત્યારે તેનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપેલું છે કે લાયસન્સ નંબર અને પાસપોર્ટ નંબર. આવી રીતે કોઈ વસ્તુ લખવી હોય, કોઈનો નંબર લખવો હોય, જે વસ્તુ ચોક્કસ અક્ષરો દાખલ કરવા માટે જ કરવામાં આવે છે, લાયસન્સ નંબર અને પાસપોર્ટ નંબર. તો એના જેવી બીજી વસ્તુ હોતી નથી. તો તે ત્યારે તમે કયો ડેટા ટાઈપ લેવ છો? લઈ શકો છો કેરેક્ટર. જ્યારે વર્ણનાત્મક ડેટા ટાઈપ એટલે શું? તો વર્ણનાત્મક ડેટા ટાઈપ એટલે કે લાંબો ડેટા, લોંગ ડેટા, એટલે કે જેમાં 255 કરતાં વધુ અક્ષરો, 255 કરતાં વધારે અક્ષરો હોય તો આપણે મેમો પ્રકાર વાપરી શકીએ. તો આપણે આગળ જોયું તેમાં અક્ષરોનો કેટલો સંગ્રહ થાય? 64,000. પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું છે કે કેટલા અક્ષરોનો સંગ્રહ કરી શકાય વર્ણનાત્મક ડેટામાં? 64,000. મેમોની અંદર તમારે લોંગ લખાણ લખવું હોય તો ડેટા ટાઈપ કઈ સિલેક્ટ કરવાની છે? મેમો. જ્યારે ફિલ્ડ સર્ચ માટે વપરાતી હોય ત્યારે ટેક્સ્ટ ઇગ્નોર કેસનો તમે ઉપયોગ કરી શકો. જ્યારે કોઈક વસ્તુ તમારે શોધીને લખવી હોય ત્યારે. અને UTF-8નો ઉપયોગ ક્યારે કરી શકો? તો UTF-8નો ઉપયોગ કરીને બેઝ આલ્ફા ન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરે છે, જે આંશિક અને યુનિકોડ બંને સાથે સુસંગત હોય છે. તો આપણે જે ડેટા લખ્યા છે એ જ સર્ચ કરીને એ ન બની શકે એની અંદર કેસ આપણે ઇગ્નોર કરવો પડે છે. તો આપણે વ્યવસ્થિત રીતે સર્ચ કરીને જોઈ શકાય છે. આંશિક અને યુનિકોડ બંને સુસંગત હોય તો તમે UTF-8નો ઉપયોગ કરી શકો છો. આગળનો ડેટા પ્રકાર છે આપણો ન્યુમેરિક ડેટા પ્રકાર. તો ન્યુમેરિકની અંદર કોનો ઉપયોગ થાય છે? તો આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવો હોય તો જ તમે ન્યુમેરિકનો ઉપયોગ કરી શકો છો. એની અંદર ફક્ત કેવી માહિતી આવશે? આંકડાકીય માહિતી આવશે. તો કેવા પ્રકારની માહિતીનો ઉપયોગ કરી શકો? તો નીચે કોષ્ટકમાં આપ્યું છે. પહેલું છે નેમ, પછી એની ડેટા ટાઈપ છે, પછી એની રેન્જ આપેલી છે, સાઇન કે અનસાઇન છે તે લાસ્ટમાં રેન્જ આપેલી છે, અને કેટલી સંગ્રહ ક્ષમતા છે તે એની સંગ્રહ ક્ષમતા આપેલી છે. પહેલું છે બુલિયન. પહેલું શું છે? બુલિયન. બુલિયનની ડેટા પ્રકાર કઈ છે? બુલિયન આપણે જોયું, 10મામાં ભણી ગયેલા છે આ બધું. તો બુલિયનની અંદર ડેટા પ્રકાર કયો આવશે? યસ કે નો. તમારે જ્યારે ડિસિઝન લેવાનું ટ્રુ અથવા ફોલ્સ, યસ અથવા નો, 0 અથવા 1, તો ત્યારે તમે ડેટા ટાઈપ કઈ સિલેક્ટ કરી શકો છો? બુલિયન. તો એની સંગ્રહ ક્ષમતા કેટલી છે? 1 બીટ. કેમ કે આપણે યસ અથવા નો બેમાંથી એક જ આન્સર કરવાનો છે, માટે સંગ્રહ ક્ષમતા ઓછી. સાઇન અનસાઇન કંઈ આપ્યું નથી ને રેન્જ પણ 0 થી 1. બીજું છે ટાઇની ઇન્ટીજર. એની સંગ્રહ ક્ષમતા કેટલી છે? 1 બાઇટ. સાઇન છે? નહીં. અને રેન્જ કેટલી છે? 0 થી 255 અંક સુધીની સંગ્રહ ક્ષમતા એની આપી છે. આગળ છે સ્મોલ ઇન્ટીજર. ડેટા ટાઈપ પણ કઈ લેવાની છે? સ્મોલ ઇન્ટીજર. એની સંગ્રહ કેટલા બાઇટ સુધી સંગ્રહ ક્ષમતા છે?
2 બાઇટ સુધી. સાઇન છે તો યસ, અને આટલી એની રેન્જ છે. એ જ પ્રમાણે ઇન્ટીજર, એની સંગ્રહ ક્ષમતા 4 બાઇટ, એની સાઇન છે યસ. પછી છે બિગ ઇન્ટીજર, એની સંગ્રહ ક્ષમતા 8 બાઇટ, સાઇન યસ. પછી ન્યુમેરિક, એની અંદર આપણે ડેટા ટાઈપ શું, ન્યુમેરિકની અંદર ડેટા ટાઈપ શું સિલેક્ટ કરવાની છે, નંબર. તો એની લિમિટ, એની સંગ્રહ ક્ષમતા કેટલી છે, નો લિમિટ. તમે અનલિમિટ સુધીનું લખાણ અંદર સ્ટોર કરી શકો છો. એ સાઇન છે તો યસ, એનું લખાણ પણ કેવું હોય છે, અનલિમિટેડ. અને ડેસિમલની અંદર પણ એનું લિમિટ નથી, તો અનલિમિટ સુધીનું તમે લખાણ સ્ટોર કરી શકો છો. અને લાસ્ટમાં છે રિયલ. રિયલની સંગ્રહ ક્ષમતા કેટલી બાઇટ છે, 4 બાઇટ, સાઇન છે હા. તો પરીક્ષામાં સવાલ પૂછાય કે રિયલની રેન્જ કેટલી છે, તો રેન્જ તમારે યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી એટલું યાદ રાખવાનું છે કે જે ટ્રાય ઇન્ટીજર છે તેની અંદર જ અનસાઇન છે, બરાબર છે. બાકીનું બધું શું છે, સાઇન. તો ન્યુમેરિકનો ઉપયોગ શેના માટે થાય છે, તમારે આંકડાકીય વિગતોનો સંગ્રહ કરવો હશે તો. આગળની ડેટા ટાઈપ જોઈએ, કેલેન્ડર ટાઈપ. વર્ષ, મહિનો, દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડ શું છે. પહેલાં તમારે કોઈક વર્ષ સિલેક્ટ કરવું હોય તો તમે કેલેન્ડરનો ઉપયોગ કરી શકો. મહિનો છે, દિવસ છે, કલાક, મિનિટ, સેકન્ડનો નાનો અંશ જેવી કેલેન્ડર પ્રકારની માહિતીનો સંગ્રહ કરવો હોય તો તમારે ડેટા ટાઈપ કઈ સિલેક્ટ કરવાની છે, કેલેન્ડર ટાઈપ. તો નેમ આપેલા છે, એનું પણ કોષ્ટક આપેલું છે, નેમ અને ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો તમે ડેટા પ્રકાર ક્યારે લઈ શકો, તો તમે ડે, મંથ અને યરનો ઉપયોગ કરવાના હોય તો કોનો ઉપયોગ કરી શકો છો, ડેટનો. ટાઈમ, અવર, મિનિટ અને સેકન્ડ, કલાક, મિનિટ અને સેકન્ડનો ઉપયોગ કરવો હોય તો તમે ફક્ત ટાઈમનો ઉપયોગ કરી શકો છો. અને ટાઈમ સ્વેપનો ઉપયોગ ક્યારે કરી શકો છો, કે બંને વસ્તુ સાથે લેવી હોય. તમારે ડેટ, મંથ, યર પણ લેવું છે અને કલાક, મિનિટ, સેકન્ડ પણ લેવું છે, તો તમે ટાઈમ સ્ટેપનો ઉપયોગ કરી શકો છો. આગળની ડેટા પ્રકાર છે બાઇનરી. એની કોઈ પણ માહિતી જે 0 અને 1 હોય, બાઇનરીની અંદર શું હોય છે, 0 અથવા 1, બે જ વસ્તુ આવે છે, એના સિવાય કોઈ વસ્તુ આવતી નથી. ની શબ્દમાળામાં હોય તેનો સંગ્રહ કરવા માટે બાઇનરી ટાઈપ વપરાય છે. તો બાઇનરીનો ઉપયોગ ક્યારે થાય છે, તો ડિજિટલ ચિત્ર અથવા તો ધ્વનિ, આ બે વસ્તુ તમારી વાપરવાની હોય તો આપણે ડેટા ટાઈપ કઈ લેવાની છે, બાઇનરી. ઇમેજ આપેલી છે, બાઇનરી આપેલી છે, અને બાઇનરી ફિક્સ આપેલી છે. એની રેન્જ કેટલી છે, 2 GB આપેલી છે, બરાબર છે. તેનો ઉપયોગ શેના માટે થાય છે, ડિજિટલ ચિત્રો, અહીં આપેલું જ છે, ડિજિટલ ચિત્ર અને ધ્વનિનો ઉપયોગ કરવો હોય ત્યારે જ આપણે બાઇનરી ડેટા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આપણું જે કંઈ ટેબલ છે, ટેબલ આપણે બનાવેલું હતું, આગળ 2 સ્ટેપની અંદર ટેબલ રેડી કરેલું છે. હવે સ્ટેપ 3 અને 4 જોવાના બાકી હતા. એની અંદર આપણે જોઈએ તો અહીંયા પહેલું ટેબલ છે સપ્લાયર. તો હવે આપણે 4 એન્ટિટી માટે ડેટા ટાઈપ નક્કી કરવાની હતી, બરાબર છે. આપણે એન્ટિટી લઈ લીધી છે. એન્ટિટી કઈ છે, અહીંયા એન્ટિટી છે, ને આ શું છે, એના બધા એટ્રીબ્યુટ. તો ત્રીજો સ્ટેપ શું છે, આપણો ડેટા ટાઈપ સિલેક્ટ કરવાનું. તો અહીંયા આપણે ત્રીજો સ્ટેપ લેવાનો છે. આપણે સપ્લાયરનું નેમ છે, તો નેમ માટે કઈ ડેટા ટાઈપ સિલેક્ટ કરવાની છે તે આપણે અહીંયા ટેબલની અંદર, ફિલ્ડની અંદર રેડી કરવાનું છે. હવે આપણે અત્યાર સુધી ફિલ્ડના નામ આપણે આપણી રીતે આપેલા હતા, એટલે કેવા લોજિકલ નામો હતા, જે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બધા આપણે ફિઝિકલ નામ કરી દીધા છે, બરાબર છે. જે સોફ્ટવેર સપોર્ટ કરી શકે એ પ્રમાણે અહીંયા ફિઝિકલ નામ. તો તમે પહેલો અક્ષર કેમેલ કેસનો ઉપયોગ કરીને કેપિટલ કરી શકો છો, બરાબર છે. તો આપણે ટેબલની અંદર જોઈએ કે ડેટા ટાઈપ કયા પ્રકારની સિલેક્ટ કરવાની છે. પહેલું છે સપ્લાયરનું નામ, પછી એનું ડેટા ટાઈપ કઈ લેવાની છે, ખાલી નેમ લખવાનું છે. એટલે તમે
વારચાર અથવા તો ઇગ્નોર કેસનો ઉપયોગ કરી શકો છો. પછી એડ્રેસ 1 અને એડ્રેસ 2ની અંદર પણ એ સેમ જ ડેટા ટાઈપ લઈ શકો છો. કેમ કે આપણે શું લખવાનું છે? લખાણ, ટેક્સ લખવાનું છે. ને લખાણ કેવું બહુ વધારે પડતું લોંગ લેવું હોય તો મેમોનો ઉપયોગ કરી શકાય. બાકી આટલું લખાણ લખવું હોય તો તમે ટેક્સ વારચાર લોંગ કેસ લઈ લો, એટલે એડ્રેસનો પણ ઉપયોગ, એડ્રેસ થોડું લોંગ આવે તો એડ્રેસનો પણ ઉપયોગ અંદર થઈ શકે. પછી સિટી છે તો સિટીની અંદર પણ એ જ વસ્તુ તમે એ જ ડેટા પ્રકારનો યુઝ કરી શકો છો. પિનકોડ નંબર, હવે પિનકોડ નંબરની અંદર શું આવે છે? આંકડા આવે છે. તો આંકડા કેવા હોય છે? એ આપણે જે કંઈ ડેટા પ્રકાર છે તેને કેવી રાખવાની છે? આપણે ફિક્સ રાખવાની છે. ને કઈ ડેટા પ્રકાર લેવાની છે? કેરેક્ટર લેવાની છે. પછી કોન્ટેક્ટ પર્સનનો કોન્ટેક્ટ નંબર લખવાનો છે. તો તેના માટે પણ તમે ટેક્સ લઈ શકો. ટેક્સની અંદર આંકડા પણ તમે લખી શકો છો. ઈમેલ આઈડીની અંદર ટેક્સ વારચાર લઈ શકો છો. અને કોન્ટેક્ટ નંબરની અંદર ઇન્ટીજર એટલે તમારી પૂર્ણાંક સંખ્યા આવશે. તો આ પ્રમાણે આપણે ડેટા પ્રકાર સિલેક્ટ કરવાનું છે. પછી બીજું ટેબલ છે એમ્પ્લોયરનું. ફર્સ્ટ નેમની અંદર લાસ્ટ નેમ, એડ્રેસ 1, એડ્રેસ 2 અને સિટી જે રીતે આગળના સપ્લાયરની અંદર લીધું છે એ જ પ્રમાણે તમારે ડેટા પ્રકાર સિલેક્ટ કરવાનો છે. પિનકોડ નંબરની અંદર ફિક્સ કેરેક્ટરનો ઉપયોગ કરવાનો છે. ઈમેલ આઈડીની અંદર વારચારનો ઉપયોગ કરવાનો છે. મોબાઈલ નંબરની અંદર આંકડા આવી શકે છે પૂર્ણાંકમાં એટલે ઇન્ટીજર. બર્થ ડેટની અંદર શું આવે છે? યર, મંથ અને ડેટ. તો એના માટે ડેટ લેવાની છે. એ આપણે જોયું 3 પ્રકાર ડેટા પ્રકારના. એની અંદર ડેટ લેવો તો તમારું મહિનો, દિવસ અને વરસ આવશે. જોઈન્ટ ડેટની અંદર પણ તમે ડેટ લઈ શકો છો. અને ડિસ્ક્રિપ્શનની અંદર ઇગ્નોર કેસ વારચાર. હવે તમારે કયા પ્રકારની વિગતો અંદર સ્ટોર કરવાની છે તે પ્રમાણે આ તમે ડેટા પ્રકારની અંદર ચેન્જ પણ કરી શકો છો. દાખલા તરીકે મારે અહીં એડ્રેસની અંદર લોંગ લખાણ લખવું છે વધારે પડતું, તો તમે આ ડેટા ટાઈપ ચેન્જ કરીને તમે મેમોનો ઉપયોગ પણ કરી શકો છો. બરાબર છે? તો ડેટાનો પ્રકાર કયો સિલેક્ટ કરી શકો છો? મેમો પણ સિલેક્ટ કરી શકો છો. તો તે તમારું લોંગ લખાણ પણ તમે અંદર લખી શકો છો. ત્રીજું ટેબલ છે કસ્ટમર. પહેલાં છે ફર્સ્ટ નેમ, તો આપણે આગળ લીધું તે જ પ્રમાણે ડેટા પ્રકાર લેવાનો છે. લાસ્ટ નેમ, એડ્રેસ 1, એડ્રેસ 2 અને સિટીનો લોંગ ઇગ્નોર કેસ લેવાનું છે. પિનકોડની અંદર ફિક્સ કેરેક્ટર લેવાનું છે. ઈમેલ આઈડીની અંદર વારચાર, મોબાઈલ નંબરની અંદર ઇન્ટીજર અને કાર્ડ હોલ્ડરની અંદર બુલિયન લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, બુલિયન કેમ લીધું છે? તો કસ્ટમર પાસે કાર્ડ છે કે નહીં, તો તેનો જવાબ આપણે હા કે નામાં લેવાનો છે. યસ અથવા નો, કોઈ પણ 2 જ અક્ષર લેવાનું છે. તો તેના માટે આપણે કઈ ડેટા પ્રકાર લઈ લીધી છે? બુલિયન. પછી ચોથી એન્ટિટી છે આપણી પ્રોડક્ટની કેટેગરી. એના માટે લોંગ ઇગ્નોર કેસ લીધું છે. પછી મોડેલનું નેમ, તો તેના માટે પણ ઇગ્નોર કેસ. સપ્લાયરનું નામ, તેના માટે પણ ઇગ્નોર કેસ લીધો છે. પછી સેલિંગ પ્રાઇસ, એની પ્રાઇસ કેટલી છે તો એ આંકડામાં આવશે અને પૂર્ણાંક સંખ્યા આવશે તો માટે ઇન્ટીજર લીધું છે. ક્વોન્ટિટી કેટલી છે તો સ્મોલ ઇન્ટીજર લીધું છે. કેમ કે ક્વોન્ટિટી તો ની સંખ્યા કેવી હોઈ શકે? નાની હોઈ શકે, માટે સ્મોલ ઇન્ટીજર લીધું છે. પછી પ્રોડક્ટ ઇમેજ, તો ટેક્સ વારચાર. પછી કેમેરા પિક્સેલ સાઇઝ, તો એની અંદર પણ આંકડા આવી શકે માટે ઇન્ટીજર ડેટા ટાઈપ લીધી છે. પછી પર્સન, પ્રોસેસર કેટલી છે તો એના માટે લોંગ કેસ. ટચ સ્ક્રીન, પછી વાઈફાઈ અને FM, એની અંદર ખાલી આપણે યસ અથવા નો, હા કે નામાં જવાબ લેવાનું છે. માટે આપણે ડેટા પ્રકાર કઈ સિલેક્ટ કરી છે? બુલિયન. ડિસ્પ્લેની સાઇઝ સ્મોલ ઇન્ટીજર અને એનું વેટ કેટલું છે? સ્મોલ ઇન્ટીજર. બરાબર છે? આ ડેટા પ્રકારની અંદર આપણે કઈ રીતે વસ્તુને સ્ટોર કરવી છે તે પ્રમાણે આપણે ડેટાનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે. એવું જરૂરી નથી કે મેં અહીંયા લખેલું છે એ જ તમારે લેવાનું છે. તમે આમાં ચેન્જ કરવું હોય તો પણ તમે કરી શકો છો. તમારે માહિતી કેવા પ્રકારની એડ કરવાની છે તે પ્રમાણે તમે ડેટા પ્રકાર ચેન્જ કરી શકો છો. હવે સ્ટેપ 3 અહીંયા પૂરું થાય છે. હવે સ્ટેપ 4ની અંદર આપણે શું જોવાનું છે તો કી ફિલ્ડ. આપણે કોઈક વસ્તુને
સ્ટેપ 4ની અંદર જોઈએ આપણે કી ફ્રેમ. તો ડિઝાઇન કરેલા ટેબલની કી ફ્રેમ નક્કી કરવામાં આવે છે. ટેબલની કી ફિલ્ડ કે જેની અજોડ અજ્ઞતા હોય તેને કી ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે એક આપણે એક્ઝામ્પલ જોઈએ, અહીં આપેલું છે એક્ઝામ્પલ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ નંબર ને પ્રાઇમરી કી તમારે આપવી છે. તો ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો પાસપોર્ટનો કોઈ નંબર તો હશે જ. એ બધા જ નંબર વ્યક્તિ માટે કેવો હશે? યુનિક હશે. તો આપણે તેને કી ફિલ્ડ તરીકે નક્કી કરી શકાય. ડેટાબેઝની દ્રષ્ટિએ એક અથવા વધારે ફિલ્ડના જોડાણ વડે દરેક રેકોર્ડનો અજોડ રીતે ઓળખ માટે સક્ષમ બનાવે તેને પ્રાઇમરી કી કહેવામાં આવે છે. જે કી ફિલ્ડ આપણે આપીશું તેનું બીજું નામ શું છે? પ્રાઇમરી કી આપેલી કહેવાશે. કોને આપી શકાય? કે કોઈક એવી યુનિક વસ્તુ હોય કે અલગ હોય બધા કરતાં. તો ડ્રાઇવિંગ લાઇસન્સ અને મોબાઈલનો પાસપોર્ટનો નંબર શું છે? કે દરેક વ્યક્તિનો શું હોય છે? અલગ અલગ હોય છે. માટે આપણે તેને પ્રાઇમરી કી આપી શકાય. તો અહીં એક્ઝામ્પલ જોઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો પાસપોર્ટ નંબરને પ્રાઇમરી કી બનાવી શકાય, પરંતુ કોઈ પાસે લાઇસન્સ ન પણ હોય. આવા સમયે આ ફિલ્ડ કેવી રહે છે? ખાલી રહે છે. જેને આપણે કેવી વેલ્યુ જાહેર કરવામાં આવે છે? નલ વેલ્યુ. નલ એટલે ખાલી. તો એવું જરૂરી નથી કે બધા જ પાસે લાઇસન્સ હોય અને બધા જ વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય. તો આપણે એ વસ્તુ કી ફિલ્ડ અથવા તો પ્રાઇમરી કી માટે સિલેક્ટ કરવાની છે જે બધા પાસે ઓલરેડી હોય છે અને કંઈક યુનિક હોય છે, એટલે કે કંઈક નવું હોય છે. બરાબર છે. નલ વેલ્યુ એટલે શું? અજ્ઞાત અથવા ગેરહાજર કિંમત, જેની અંદર કોઈ કિંમત હોતી નથી. તો પ્રાઇમરી કી આપવા માટે આપણે એવી વસ્તુને સિલેક્ટ કરવાની જે વસ્તુ યુનિક હોય છે અને દરેક વ્યક્તિ પાસે એ વસ્તુ હોય છે. તો આપણે જોઈએ આપણે કેવી રીતે સિલેક્ટ કરી શકીશું. તો પ્રાઇમરી કીની કિંમત ડુપ્લિકેટ કે નલ વેલ્યુ હોઈ શકે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે કે આપણે જેને પ્રાઇમરી કી આપી છે, ડુપ્લિકેટ એટલે શું? કે એ વસ્તુ કોઈ પણ બે વ્યક્તિનું સરખું ન હોવું જોઈએ અને તેની અંદર નલ વેલ્યુ પણ આવી શકે નહીં. એ ખાલી પણ હોવી જોઈએ નહીં. પ્રાઇમરી કી આપવી ફરજિયાત છે, એટલે કે આપવાની છે, આપણે જરૂરી છે. તેથી જ આપણા ઉદાહરણ ટેબલ સપ્લાયરમાં આપણે શું આપી દીધું છે? એક યુનિક કી બનાવી છે. તો સપ્લાયરના ટેબલમાં કઈ કી બનાવી છે આપણે? એસ કોડ. પ્રોડક્ટના ટેબલની અંદર પી કોડ. એમ્પ્લોયરના ટેબલની અંદર ઈ કોડ અને કસ્ટમરના ટેબલની અંદર સી કોડ. એવી એક એક ફિલ્ડને આપણે ઉમેરી દીધી છે. એટ્રીબ્યુટ એક એક ઉમેરી દીધું છે. કેમ કે આપણી પાસે લાઇસન્સ અને પાસપોર્ટ દરેક વ્યક્તિ પાસે હોવું જરૂરી નથી. માટે આ વસ્તુ આપણે બનાવી દીધી છે, જેને પ્રાઇમરી કી આપણે બનાવી શકાય. તો આની અંદર આપણે કોને પ્રાઇમરી કી બનાવી શકીશું? એક એસ કોડને, પી કોડને, ઈ કોડ અને સી કોડ. તો અહીંયા એસ કોડ 1, પી કોડ 2, ઈ કોડ 3 અને સી કોડ 4 આવું નામ આપીને તમે સંગ્રહ કરી શકો છો. દરેક ટેબલ માટે પ્રાઇમરી કી વ્યાખ્યાયિત કરવી જરૂરી છે. આપણે દરેક ટેબલને પ્રાઇમરી કી આપવી જરૂરી છે. માટે આપણે અહીંયા કોને આપવાની છે? એસ કોડ, પી કોડ, ઈ કોડ અને સી કોડને આપણે નવી એક એટ્રીબ્યુટને ઉમેરો કરી દીધો છે. કોઈ પણ ટેબલની એક કરતાં વધારે પ્રાઇમરી કી ન હોઈ શકે. આપણે ટેબલને કેટલી પ્રાઇમરી કી આપવાની છે? ફક્ત એક જ. દરેક ટેબલને વધારેમાં વધારે એક પ્રાઇમરી કી આપી શકાય છે. જો કે એક કરતાં વધારે ફિલ્ડનો સમન્વય, હવે વધારે તમારે પ્રાઇમરી કી આપવી હોય તો શું કરવું પડે? તો સમન્વય એટલે શું? તો બંને વસ્તુને ભેગી કરવી પડે. જેને પ્રાઇમરી કી આપવી હોય તે 2 કે 3 વસ્તુને આપવી હોય તો તે વસ્તુને શું કરી દેવી પડે? તમારે ભેગી કરવી પડે અને પ્રાઇમરી કી તરીકે કામ આપી શકાય. જેને કઈ કી કહેવામાં આવે છે? કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા 4 સ્ટેપ અહીં પૂર્ણ થાય છે. તો હવે બેઝની અંદર કેવી રીતે ટેબલ બનાવવાનું છે ને કઈ રીતે ડેટા ટાઈપ આપણે સેટ કરવાની છે, કઈ રીતે પ્રાઇમરી કી આપવાની છે, આ બધું જ આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.